અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? આજની રચના સાંભળી દરેકને જો પોતાનું બાળપણ યાદ આવે તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? આજની પેઢીના જેમ ઘર કુકડી બની અમે નથી જીવ્યા. બાળપણની મોજ અમારી કેવી ભરપૂર હતી. દોસ્તોની મોજ સામે સુખને ઠોકર મારતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? પેલી લાલ પીળી કાળી લખોટીઓની મોંઘી મિરાત, એમાં કંચા અને ફૂટલાની અલગ અલગ બાત, મન મૂકીને મોજ કરતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? માચિસની પેટીની છાપો, ફિલ્મોના ફોટા રમતા અને એમાં કોની પાસે વધુ એ વાતમાં લડતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? હજુ એ હૈયાની હાટડીમાં દરબાયેલી અદ્ભુત યાદો, અમદાવાદ ને પેલા કૂકા કોડાને પોચિકા યાદ છે? સાપ સીડીને હત્તેલીને એગરી ગેગરી રમતા ને પેલી ગુપ્તી દાવની ખુરપીમાં ઘાવ બે ઘાવ ચાલતા હતા. વ્રતના જાગરણની આખી રાતો રમતોમાં જ કાઢતા હતા. પછી પરિવાર કે 3 કેરી સાબુથી માથાની ધૂળ કાઢતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? વડલાની ડાળે ટાયરને બાંધતા, વડલાની ડાળે ટાયરને બાંધતા ને સાયકલની રિંગને રમાડતા. પછી ખાલી થપ્પામાં જ રાતના 12 વાગતા. એકી દુગ્ગી સહેચીને ચકી દાંડિયા, આંબલી પીપળીની મોજમાં કલાકો વિતાવતા. એ સૂના પડેલા ઝાડ એમને એમ જ ઊભા, આજે જાણે મને બોલાવતા. કબડ્ડીને ખોખો રમતા ને મોજ ઉપર મોજ કરતા હતા. છોકરા છોકરીનો ભેદ હોય એમ પણ ક્યાં સમજતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? પેલા ભમરડાના અઠંગ ખેલાડીઓ, માલદડીની માર સાથે કેટલો નિર્દોષ પેલો અડવાદાવ. આજ ગુમ થયા રમતો તમામ. પેલા મોબાઈલ અને ટીવીમાં ડૂબેલા આજના બાળકને ક્યાંથી મળશે આ મોંઘી મિરાત? આજ એ નિર્દોષ બાળપણને યાદ કરતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? 10-20 પૈસામાં એક સાથે 4 જણ પેલા ડબ્બામાં ગોઠવેલ ફોટા જોતા હતા. 2-4 ખાઈને પણ ગળું ના પકડાય એવું આઈસ્ક્રીમ ને ગુલ્ફી જમાવવા બરફની લારી જાણે પોતાની હોય તેમ હલાવતા હતા. પેલી બૂમો પાડી શેરીઓ ગજવતા સાયકલવાળા ફેરિયાને ખીજવતા. પછી ખુલ્લા પગે દોટ મૂકતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? સાયકલ લઈ 2-5 ગાઉ જઈ કેરી, જાંબુ, સેતુર, કાતરા અને ચણોથી વાડમાંથી વીણતા હતા. લીંબુ ચૂસ ને તીખી સફેદ ગોળીને બુદ્ધિના બાલ પ્રખ્યાત. સિંગને સાકરિયા મળે તો અમે રાજભોગ સમજતા હતા. મરચા મીઠાની ડબ્બીમાં કાણું પાડીને પેનના ટુકડાના બદલામાં સૌની હથેળીમાં ધરતા હતા. વળી છેલ્લી બેંચે સાહેબના ધ્યાન બાર હાથમાં લઈ કેવું લાગે એ ચાખતા હતા. પાછું કોઈ ના જુએ એમ સ્લેટમાં લખવાની પેનને ડૂચો ભરતા હતા. અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા? ફેશન ને સ્ટાઇલ ને વ્યસનનો આવ્યો જમાનો. વેરાન થયા સગળા મેદાન.
અને આ રમતો થઈ આપણી ગુમનામ. આપણે લાવ્યા એમના બર્ગર પીઝા, આપણે લાવ્યા એમના બર્ગર પીઝા અને કઢી રોટલો લઈ ગયા વિદેશ. લીંપણમાં બેસીને પિતા, લીંપણમાં બેસીને પિતાએ ચા ને રોટલો ગયો ને કેફે ને મેકડોનાલ્ડની આવી ડિમાન્ડ, કેફે ને મેકડોનાલ્ડની આવી ડિમાન્ડ. થીગડો મારીને પહેરનારી પેઢી હવે જાય છે, થીગડો મારીને પહેરનારી પેઢી હવે જાય છે ને થીગડોવાળા નિર્લજ કપડોની આવી જમાત, થીગડોવાળા નિર્લજ ટૂંકા કપડોની આવી જમાત. જ્યારે એક જ ટાંકામાંથી ઘેર સીવડાવી અમે બધાએ પહેરતા હતા, અમે ઘરમાં જ ક્યાં રહેતા હતા, ઘરમાં જ ક્યાં રહેતા હતા, ઘરમાં જ ક્યાં રહેતા હતા. નમસ્કાર, ફરી મળીશું એક રચના સાથે. આભાર.